હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે તમને દેખાડવાના છીએ અમે એએમએનએસ ની રહેવાની ફેસિલિટી કેવી આપવાના છે, તો બના રહેજો બ્લોગમાં. તો દોસ્તો, આ છે આપણે બહારનો વ્યૂ. આ છે અમારે રહેવાની ફેસિલિટી. અહીંયા આટલી બધી બિલ્ડિંગ છે. આ ગર્લ્સ બિલ્ડિંગ છે. હમણાં નવા બેચ 3 વાળા ભાઈ રહેવા આવ્યા છે અહીંયા. બસ અત્યારે હવે જમીને જો તમારા માટે વિડીયો લઉં. ચાલો હવે તમને મારો રૂમ દેખાડી દઉં. આ અમારા ખૂંટભાઈ છે. હેલો ગાઈસ. હા, અમારે ભાઈ મોટા લેવલના માણસો છે અહીંયા. હવે અત્યારે હું તમને ખાસ મિત્રો પાસે લઈ જાઉં છું મારા. તો હવે રૂમમાં જઈ ભાઈ, અને તમે બતાવું હું તમને રૂમ કેવો હે. ચાલો દોસ્તો, આ છે 8th ફ્લોર, તમે જોઈ શકો છો. અને આ છે આપણો રૂમ. હવે એન્ટ્રી મારી છે રૂમમાં આપણે. આ જુઓ, આ કપડાં સુકાવવા માટે મેં દોરી બાંધી છે. અને બીજી ગેલેરી. અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે થોડુંક તેવું. હજી આ બિલ્ડિંગ બને છે ત્યારે થોડોક આ કન્સ્ટ્રક્શનનું કામ ને આ બધું હજી આ કિરણ એવન્યુ જ કમ્પ્લીટ થઈ છે પૂરેપૂરી. અને આ જુઓ એએમએનએસની બસો અહીંયા બી પડી છે, અને ઓલી સાઈડ બી હશે, અહીંથી દેખાતી નથી. તો આ છે ટેબલું, અમે અહીંયા જમતા હોઈએ. અને આ અમારા સોફા. અહીંયા આવવાનું છે ફ્રી, શું કહેવાય, ટીવી. અને અહીંયા બી એસી આવવાનું છે, વાત કરે છે, હજી લાગ્યા નથી. અને આ છે મારા પેડ પૌધા, બધાયના ચારેયના છે. કોનું છે એ કોઈને ખબર નથી. અને આ એક છે ફ્રીજ, લાઇટ કરવી પડશે. ફ્રીજ છે, લ્યો કાંઈ છે ને નીચે. આ જો જી ખાવું હોય, મરચાનું અથાણું ખાવું હોય તો મરચાનું, ગોળ ખાવું હોય તો ગોળ, છાશ પીવી હોય તો છાશ, મધ પીવું હોય તો મધ. આ અત્યારે ખાઈ લઈએ આપણે. શાકભાજી તમારે હાલતા હાલતા હોય, ગમે ત્યારે શાક બનાવવાનું થાય. આ છે સ્ટોર રૂમ. આ મીઠાઈ ને એવું પડ્યું હોય, તેલ ને બધું પડ્યું હોય જ્યારે બનાવવું હોય ત્યારે. સાર્વજનિક કેવું જોઈએ તો સાવેણી બધું આવે આમાં. અને આ બધા બતાવવામાં બૂટે આવે. અને આ કિચન અમારું. કિચન જોવો તમે, એકદમ હાઈ ક્લાસ ક્વોલિટી, એટલે કે એમ કંઈ ઘટે નહીં એવું રાખ્યું હોય. સામાન જોવો તમે, જી મળું ઘર જેવું જ કરી નાખ્યું. આ બધું સામાન ખૂટે એમ જ નથી. મેગી. અને આ છાશ પીવા માટેના ગ્લાસ ને ફ્રીજ બી છે. જુઓ દોસ્તો, ફ્રીજ બી આવું ફ્રીજ આપ્યું છે. કબાટ આપ્યા છે. હજી આમાં સામાન આવ્યા નથી. હજી એક બાલ્કની છે કપડાં સુકાવવા માટેની. જુઓ તમે, ગીઝર બી છે. હમણાં શિયાળો ચાલુ છે એટલે ઠંડી પડે તો ગરમ પાણીની જરૂર પડે. ગેંડી અમારી. અને આ જુઓ અમે રૂમ છે મારો. આ છે અક્ષયભાઈ. અક્ષયભાઈ કેમ છે? બસ મજા મજા. આ રૂમ જુઓ. આ બી વ્યૂ મારા સિદ્ધરાજસિંહ નો રૂમ. હાલે હા જોઈ લ્યો. હાલે છે ને? બંધ કરી ભાઈ, બંધ કરી. લાઈટ કેમ નથી ચાલુ થતી? તેજસ્વી તાર લાવો. ખૂંટ સાહેબનો. આ જોઈ શકો છો તમે, નેચર. સિદ્ધરાજસિંહ કઈ કહેવા માંગશો તમે? એએમએનએસમાં કેવી રહેવાની મજા આવે છે તમને? બહુ મજા આવે છે રહેવાની. આજે સન્ડે છે તો અમે સવારે 11 વાગે ઉઠ્યા. ઉઠીને બેસ્યા, જમવાનું મંગાવ્યું, જમ્યા, અને હવે પાછા સુવા જઈ રહ્યા છીએ. પાછા સુવા જઈ રહ્યા છો? આખું અઠવાડિયું કામ કરીને થાકી જાય. અને આ તમારે નાવા જવાનું શું છે? મુહૂર્ત ન થયું હજી. મુહૂર્ત ન થયું? રવિવારે રજા જલવા હે હમારા નાવામાં. અચ્છા, આરામ કરવો પડે ને, આખું અઠવાડિયું કામ કર્યું હોય એટલે. એવું છે. તારે તો હવે આપણે બહાર જવાનું છે ને?
ક્યારે જવું? ક્યારે જાવ? ઓય ક્યારે જવું હે? હોય ને 5-6 વાગે. અરે યાર 6 વાગે નહીં 5 વાગે. હજી એક બાથરૂમ જોવાનું બાકી રહી ગયું છે દોસ્તો, તો તમને બતાવી દઉં. એ બાથરૂમ બી આ સિદ્ધરાજ ને વિમલ બંને યુઝ કરે છે. આ ગરવા જ નથી દેતા અમને. દાદાગીરી, ફૂલ દાદાગીરી. શરમ આવે કઈ? હે એકવાર તો કહેવાય કે નહીં કે ભાઈ યુઝ કરી જોવો એમ? ના ના કાંઈ નહીં. Private, bro. પોગી જ જાવ હવે હું હવે રોજ ના સવારમાં. અરે ભાઈ ભાઈ, આ છે કબાટ. અહીંયા બી બાલ્કની છે કપડા સુકાવવા માટે. કપડાં સુકાવા નથી. કપડા સુકાવવા માટે જ છે મોટા, તો શું હોય? હા બાલ્કનીમાં કપડાં એમ ને એમને નહીં પીએ. જો અમારી બસ પડી. બસ તો મેં વિડીયો લીધો. આ જો આ અમારી આ બસ છે. જો ત્યાં રીલ બનાવે લોકો. ક્યાં બધે બનાવે? બતાવી જો ત્યાં બહાર નીકળી. ઓહો હો, તો હાલો હિમ આવે. હાલો ભાઈ, લીપ આવી ગઈ છે. और एक गुंजा सेम सेम. અરે અરે ભાઈ ભાઈ, હા આવી ગયા હો ભાઈ. સાવજો સાવજો આવી ગયા. ક્યાં કઈ બાજુ? ક્યાં નીકળાવ? ક્યાં? તમારે હાલી ગયું છે ભાઈ. ઓ માય ગોડ, આ તો કશિશ આવી ગયો હે. હા અચ્છા, જુઓ ગાર્ડન એકદમ ના વ્યૂ છે. બાલ્કની ફ્લેટ ફ્લેટ ફ્લેટ. ઓહો હાલે છે ભાઈ. પબ્લિક હજી બહાર. આજો નવરી બજાર. આજે રવિવાર હે એટલે તેજસ્વી તારલાઓ દેખાય બધા. હા જો આપણો હિંચકો આવી ગયો સિલ્લા. બહુ હિંચકા ખાય. હા સકેડી બકેડી ફરીએ. ના અમારે હેમલ આમાં હોય, નસરપટ્ટીમાં. ભાઈબંધ આમાં હોય. હા જોઈ લ્યો. હમણાં નવી બેચ આવી ને એને અહીંયા એલોટ કર્યા ડી બ્લોકમાં. બેચ 4. તડકો સારો એવો હ. કેમ છે કાકા? કાકા મજામાં? નવાજી આવ્યા હો ભાઈ. હા છે, જોઈ લો તમે. મેસ અંદરથી નથી લેવાનો વિડીયો થતો, બહારથી લઈને વયા જવાના. અહીંયા તમે જોઈ શકો છો. આ બધા પ્લેટું બ્લેટું લઈને વિડા આવ્યા એટલે મૂકવા જાય. ઇનશોર્ટ અંદર બી એસીની સુવિધા છે, બધી ફેસિલિટી આપી હો. એટલે મૂંઝાવાનું થતું જ નથી તમારે કોઈને. જાજુ હલાઈ જેવું નથી લાગતું. તો મિત્રો આવી એમએનએસમાં સુવિધા આપે છે રહેવાની, બધું આપે. નીચે મેસની ફેસિલિટી બી છે. બીજું શું હોય સિલ્લા? નાસ્તામાં શું આપે છે આપણને? નાસ્તો ક્યાં આપે? આપે જ છે ને, મેગી ને બધું નીચે આપે. બધું પેડ મેગી છે. આપે છે. મેગી આપે બાકી છે. તો જમવામાં કઈ લેવાનું છે નહીં. ના બી સારું. નથી આવે. એટલે ભાઈ આ બધા પૈસા વાળા છે ને એટલે થોડું આવું ન ભાવે. ના ના સેમ ભાવનું તમે ટિફિનમાં કહીએ છીએ. ટિફિન 2 છે, મહારાજનું અને યોગેશભાઈનું. બંને બહુ મસ્ત બનાવે છે. તમારે ક્યાંય આજુબાજુ એમનું બંધાવવું હોય તો બંધાઈ શકો છો. કોન્ટેક્ટ અમે ડિસ્ક્રિપ્શન લિંક ઉપર નાખી દેશું હવે. મહારાજનું ટિફિન અને યોગેશભાઈનું ટિફિન. અને બીજું કઈ કહેવા માંગો છો સિદ્ધરાજસિંહ તમે? બીજું તો બધું જ છે. એસી છે, ફ્રીજ છે. બીજું શું જોઈએ જીવનમાં? આવે ઠંડી હવા આવે છે, શિયાળો બી છે. અત્યારે એસી ની જરૂર નથી, હાલે છે. ના એટલે ઉનાળામાં વધારે પડશે. અત્યારે તો ચાલુ તો રાખીએ જ છીએ. અને બાકી
શોખ હોય તમને આવવાનો AMNS માં તો આવી જાઓ. સારું છે કા? બહુ સારું છે દોસ્તો. અને કંપની એકદમ મસ્ત. મસ્ત ભાઈ, રહેવાનું એવું આપે છે, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી એવી આપે છે, એટલે કાંઈ ઇન્સોર્ટ ઘટતું જ નથી. ગીઝર આપ્યું છે, ગીઝર બતાવ્યું નહીં ને? બધુંય બતાવ્યું ભાઈ. સ્પેશિયલ Gas કાઠિયાવાડી geyser. લોકો માટે જ બનાવ્યો આ વિડીયો. કે ભાઈ આવે અહીંયા ગુજરાતી પબ્લિક ઓમે ઓછું છે તો વધારે જોઈન થાય તો સારું ને એમ. માહોલ બને, AMNS માં માહોલ બને, બધી જગ્યાએ માહોલ બને. કાંઈ નહીં, બના રહેજો વ્લોગમાં. હવે હું થોડોક વ્લોગના દુનિયામાં એન્ટર કરું તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી જોયું જાય કંઈક. હાલો ને, જય માતાજી ને જય વાડીવાળા દાદા. બાય બાય.